ગુજરાત સરકાર દ્વારા 11 નવેમ્બર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી। તેને લઈને વિછિયા તાલુકાના 4099 ખેડૂતો અને જસદણ તાલુકાના 10153 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ખરીદી કરવામાં ન આવતા અઠવાડિયા પહેલા જસદણ કોંગ્રેસ પ્રમુખ ધીરુ સાયણી દ્વારા પ્રાંત અધિકારીને અલ્ટિમેટમ અપાયું હતું કે સોમવાર સુધીમાં ખરીદી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ ધરણા કરવામાં આવશે। જે અવધિ પૂરી થતા ખરીદી કરવામાં ન આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર લખી ખેડૂતને ન્યાય આપો, CCIની ખરીદી શરૂ કરો તેવા લખાણ સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। જે અંગે જસદણ પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે ખરીદી કરવામાં આવશે। અમે અગાઉ સરકારશ્રીને જાહેર અરજી આપેલી કે જસદણમાં યાર્ડમાં CCIની ખરીદી ચાલુ કરો। 13 તારીખે અરજી આપેલી છતાં સોમવાર લગીનમાં એનો નિકાલ નહીં આવતા અમે આજે પ્રાંત કલેક્ટર સાહેબને રજૂઆત કરતા કે સાહેબ તમે આજે ને આજે CCIની ખરીદી ચાલુ કરો, નકર અમે ધારણામાં ઉપર બેસી। તો સાહેબને રિક્વેસ્ટ કરી કે આજનો દિવસ તમે જાળવી જાઓ, કાલથી જો ચાલુ ન થાય તો અમે પ્રાંત ઓફિસ સામે કાલથી ધરણા ઉપર બેસવાના છીએ। 11 નવેમ્બરના રોજ સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે 1356 રૂપિયામાં ખેડૂતો પાસેથી સરકાર છે મગફળી ખરીદશે, પણ આજ સુધી જસદણની કે વિછિયાના એક પણ સેન્ટર ચાલુ કરવામાં આવેલ નથી। હાલમાં છેલ્લા 5 દિવસથી હજારો મણ મગફળી છે એ 850 થી 900, 950 રૂપિયામાં માર્કેટિંગ યાર્ડ જસદણની અંદર પેન્ડિંગ પડી છે। જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સરકારી ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે તો બજાર છે થોડીક અપ થઈ 100 થી 150 રૂપિયા બજાર અપ થાય અને જે ખેડૂતોના ઢગલા પેન્ડિંગ પડ્યા છે એ સોદા થઈ જાય અને ખેડૂતોને જે શિયાળુ પાકનું વાવેતર કરવું છે, ઘઉં, ચણા, જીરું, એ મોંઘા ભાવના બિયારણ, દવા, ખાતર, ખેડ એ બધું એનું જે આખું ઓલું છે એ જળવાઈ રહે એના માટે અમારી આજ પ્રાંત સાહેબને મળવા આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આવતીકાલે આ સેન્ટર છે આપ ચાલુ કરાવરાવો।